બપોર સુધીમાં શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। ગુજરાત વિધાનસભાના 2 દિવસીય ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે બીજા દિવસે વિપક્ષ અને સ્થાપક પક્ષ વચ્ચે આક્ષેપબાજી થઈ। ઉનામાં યોજાયેલી દલિત એકતા રેલી દરમિયાન થયેલા પથ્થરમારા અંગે સરકારે લીધેલા પગલા બાબતે વિપક્ષે આક્ષેપો કર્યા હતા। આ મુદ્દે વિપક્ષે ગૃહમાં હોબાળો કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી વેલ સુધી પહોંચી ગયા હતા। આ હોબાળા બાદ વિપક્ષના સભ્યોને આજના દિવસથી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા હતા। તો વારંવાર વિનંતીઓ કરવામાં આવી, રિપોર્ટ પણ મૂક્યો નથી આજે, અને ડિપાર્ટમેન્ટે સી સમરી કરીને થાનગઢનો કેસ કાઢી નાખ્યો। એટલે સરકાર સીઆઈડી કરાવે કે સરકાર એસઆઈટી બનાવે, એ બધા ગુજરાત સરકારના કંટ્રોલમાં જ હોય। આટલા વર્ષોના અનુભવમાં સરકારે નિયુક્ત કરેલા કોઈ પણ બોર્ડ કોર્પોરેશનમાં હા ના બીજે ત્રીજે આ કમિટી સમિતિ એસઆઈટી વગેરેમાં સરકારની લાઇનમાં જ જવાબ આપતો હોય છે। એટલે અમે ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે સિટિંગ હાઈકોર્ટ જજ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જે આની કહેવાય ન્યાયિક તપાસ, એ તટસ્થ રીતે આ એક હાઈકોર્ટના જજ હોય જેમાં આપણને વિશ્વાસ છે, એ જો આ ઉનાની તપાસ કરે તો દૂધનું દૂધ પાણીનું પાણી થાય। એ એક નાની વાત જે સરકાર માની હોત તો हमारे आज देखाव करवा न पड़ा हो। बीजा गवर्नमेंट एम्प्लॉई कल वो रिलायंस के साथ था, यहाँ गुजरात में भी थे। जो आदमी प्रूव्ड पराये लोगों में प्रूव्ड हुआ है, आने वाले कल की जिम्मेदारी है आरबीआई गवर्नर की। इज रूटीन, कोई स्पेशल नहीं है। वो उर्जित पटेल हो कोई भी हो, आरजे पटेल भी थे पहले, हमारे एचएम पटेल भी थे, हमारे प्रधानमंत्री गुजरात के हैं। व्हाट्स ऑफ दैट? इससे हमको क्या है? कोई आदमी कुछ भी बने, जनता को क्या है इससे? गुजरात की जनता बिल्कुल 26 लोकसभा सीटें दी गुजरात के प्रधानमंत्री, क्या है? 2.5 साल होने आए, लोग मर रहे। करप्शन, भ्रष्टाचार, महंगाई है कहाँ? सरकार कहाँ है? मतलब गुजराती को करना क्या है? जो गुजराती हमारे काम में ना आए, चाहे प्रधानमंत्री हो, राष्ट्रपति हो, कोई भी हो, तो आरबीआई गवर्नर की चीज तो छोटी चीज है। तो चलो सीधाजी અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસે। મેહુલ, જણાવશો ગુજરાત વિધાનસભાના 2 દિવસીય ચોમાસુ સત્રનો આજે જ્યારે છેલ્લો દિવસ હતો, શું કેવું હતું વિપક્ષનું? કયા મુદ્દે હોબાળો મચ્યો હતો? મુખ્ય મુદ્દો કયો રહ્યો હતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો ચોમાસુ સત્રનો જે છેલ્લો દિવસ ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસે 116ની નોટિસ હેઠળ જે પણ થાનગઢ અને જે પણ ઉનાના જે દલિત અત્યાચારનો જે મુદ્દો ઉઠાવ્યો હતો તે મુદ્દામાં કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો થાનગઢ અને જે ઉનામાં જે રેલી દરમિયાન થયેલો પથ્થરમારો અને થાનગઢનો જે બનાવ છે, જે રિપોર્ટ છે, એ રિપોર્ટને લઈને સરકારને ક્યાંક ને ક્યાંક ઘેરવાનો પ્રયત્ન છે। ખાસ કરીને કોંગ્રેસની માંગણી છે કે સિટિંગ જજ દ્વારા સમગ્ર ઘટનાની જે તપાસ થવી જોઈએ। કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે કોંગ્રેસ જે સરકાર છે, સરકાર સીધો પોલીસને જે કહી રહી છે કે આ જે દલિતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેમાં કોઈ પણ જગ્યાએ એફઆઈઆર નથી કરવામાં આવી। એસઆઈટી અને જે પણ તપાસ એજન્સીઓ છે તે સરકારની લાઇનમાં ચાલી રહી છે। તેને જ લઈને જે હાઈકોર્ટના જે સિટિંગ જજ છે, સિટિંગ જજના જે અધ્યક્ષતામાં જ સમગ્ર ઘટનાની જે તપાસ છે એ તપાસ થવી જોઈએ તેવી તેમની માંગણી છે, અને તેને જ લઈને ગૃહમાં હોબાળો કર્યો હતો, જેને લઈને કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। કોંગ્રેસ સરકાર પર જે રીતે વિવિધ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે તેને લઈને જે દલિતોનો જે મુદ્દો છે, થાનગઢનો જે મુદ્દો છે, એ મુદ્દાને લઈને જે સરકારને જે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે। જી જીગર મેહુલ, ખાસ કરીને તેમનું એ પણ કહેવું હતું કે આ 2 દિવસ છે તેને વધારીને 5 દિવસ કરવામાં આવે, તો તેમની આ માંગણી લઈને કોઈ પ્રત્યુત્તર મળ્યો હતો કે શું? જીગર, પહેલેથી જ કોંગ્રેસ દ્વારા જ્યારે ચોમાસુ સત્ર માટે જે 2 દિવસમાં બોલાવવાનું હોય ત્યારથી જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। દલિત મુદ્દો છે, પાટીદાર મુદ્દો છે, આવા અનેક જે મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને ચર્ચા જરૂરી બની છે તેવું કોંગ્રેસ માની રહ્યું છે, પરંતુ તેમની આવી કોઈ પણ માંગણી જે છે સ્વીકારવામાં આવી ન હતી। કોંગ્રેસ વારંવાર જે સરકારની ઉપર આક્ષેપ કરી રહી છે, આ જ કારણો છે કે તેને લઈને જે સરકારનો જે છે કોંગ્રેસ ઘેરાવ કરી રહી છે। હાલમાં જે ગૃહની જે કાર્યવાહી છે જીગર રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે, અને તમામ જે વિધેયકો રજૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ જે તમામ જે થાનગઢનો મુદ્દો હોય કે દલિત જે ઉનામાં જે રેલી ઉપર થયેલો પથ્થરમારાનો જે મુદ્દો હોય, એ તમામને મુદ્દે સરકારે પણ કહ્યું છે કે તેમના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે। જીગર,
બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ. તો કહી શકાય કે જે રીતે કોંગ્રેસે અનેક આક્ષેપો કર્યા છે, તેમની માંગણીઓને સંતોષવામાં નથી આવતી. એ સિવાય થાનગઢના મુદ્દાને તેમને ચર્ચ્યો હતો અને હાઈકોર્ટમાં અપર સિટિંગ જજની નિમણૂકને લઈને વાત કરી હતી. પરંતુ આ તમામ મુદ્દે શેખરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ પર કરી અને સરકાર પર ઘણા આક્ષેપો કર્યા હતા. તેમની વાતો નથી સાંભળવામાં આવતી તેવું પણ તેમનું કહેવું હતું. આ કોંગ્રેસ સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને દલિત અત્યાચાર મુદ્દે દેખાવો પણ કર્યા હતા.